ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, જેમાં ગદ્ય 6 સુંદરીની શોધમાં આપણે સમજી રહ્યા હતા. જેમાં પહેલા વિડીયોમાં પેજ નંબર 27 જોઈ ગયા. હવે આપણે બીજા વિડીયોમાં પેજ નંબર 28 સમજવાનું છે. તો ચાલો સમજીએ. આપ આપના પાઠ્યપુસ્તકમાં 28મા પેજ પર ધ્યાન રાખજો. જોઈએ 28મું પેજ. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા હતા. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા એટલે શરમાઈ જતી હતી, શરમના ભાવ આવી જતા હતા. મુખ હસી હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. મુખમાં ખૂબ જ હાસ્ય આવતું હતું, છતાં એ ગંભીરતા, શાણાપણું તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગુંચ આપોઆપ મોકલી. અને આ જોઈ મને લલિતાના જુગલ, જે નાટક જુગલ જુગારી હતું, તો એના પ્રથમ મેળાપ સમયની જે ગૂંચ હતી એ સમસ્યા હતી ઉકેલાઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી, અને એમની વસ્ત્ર પહેરવાની જે રીત હતી એ સપ્રમાણ હતી અને છટાદાર એટલે છટાવાળી, એટલે કે પ્રભાવક હતી. લલિતાનો પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો. લલિતાનો પોશાકનો ઉકેલ એટલે કે ઉપાય પણ મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. એ કન્યા સાથે વાતો કરવી હતી અને કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી. એક નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા. એક નમતે બપોરે દીવાનખાના બેડરૂમની અંદર તેઓ પોતાના પોલકાને, સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર છે, તો એમાં પોલકાના બાયોની બો એટલે દોરી, કેડિયામાં જેમ દોરી હોય એવી પોલકાના બાયોની બો બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશીને મેં પ્રશ્ન કર્યો, બેન, પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. આવી વાતો કરવાની થોડી હિંમત આવી. અને આ રીતના લેખક કહે છે કે મેં પૂછ્યું કે તમે મને ઠેકાણું આપશો, પોલકા ક્યાં સીવડાવો? પોલકાના કલર સાથે બોનો એટલે દોરીનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બેને હસીને મને છૂટથી, સંકોચ વગર જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન છે એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ પ્રકારનું, એ જ હસતું મોઢું, એ જ સંકોચ, છૂટથી આપેલો જવાબ, તે બધું જ હું લલિતા નાટકમાં એની એ ભૂમિકામાં ઉતારવાનું છે. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી એટલે કે નિરીક્ષણથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. આમ લલિતાની ભૂમિકા અદા કરવા માટે હું ઘણું બધું શીખી આવ્યો. ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ 26/7/1902 મંગળવારની રાત્રે પહેલવહેલું ભજવાયું હતું. અને ત્યાર પછી આ નાટક છે તાલીમ ટ્રેનિંગ થયા પછી 26/7/1902 મંગળવારની રાત્રે પહેલવહેલું ભજવાયું. પ્રેક્ષક ગૃહની આગલી હરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. પ્રેક્ષક ગૃહ એટલે કે જે ઓડિયન્સ વિભાગ હતો એની હરોળમાં બાબુભાઈ અને એમનું કુટુંબ અને મારા મિત્ર વિઠ્ઠલદાસ, હરકિશનદાસ બેઠેલા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોડ્યા હતા, અને નાટકની અસર મને અને બાપુલાલને કહેવા માટે થોડા રોકાયા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ. અને કૃષ્ણાબેન પણ એકાએક એમના પતિને કહેવા લાગ્યા કે આ શેઠ, આ લલિતા જેણે પાત્ર ભજવ્યું એ તો આપણી અસલ ગુલાબ જ.
એવું જ હસવું, એવું જ બોલવું અને એવા જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણે ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. હા, હું તો વહેમમાં શંકા મને થઈ ગઈ કે આ ગુલાબ અહીંયાથી ગયા. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક, લેખકના જે અભિનય ગુરુ છે બાપુલાલ નાયક, અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું આજે આખી રાતનો ઉજાગરો થયો. રસ્તામાં બાપુલાલ મને કહે છે આખી રાતનો ઉજાગરો થયો. મારાથી સહજ બોલાઈ જવાય, અરે સાથી. તેમણે કહ્યું સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે, અને એમણે કહ્યું કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ આજે બહાર પડ્યો છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, વાંચવામાં એટલો બધો રસ પડ્યો, એટલા બધા તલ્લીન થઈ ગયા કે રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી, અને તે વખતે લેખક કહે છે મારી ઉંમર આશરે 12 વર્ષની. તેમણે થોડી સમજણ પાડી, આ એક નવલકથા છે. તેમણે મને સમજાવ્યું અને સમજણ પાડી કે આ એક નવલકથા છે. લેખકે ચોથો ભાગ બહુ મોટો બહાર પાડ્યો. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવે. મેં પૂછ્યું તેના 4 ભાગ છે? તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે. તેમણે કહ્યું હા છે. મેં પૂછ્યું હું તે વાંચું? તેમણે કહ્યું વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્કંઠા થઈ, અને આ પછી આ નવલકથા શું છે એ જાણવાની મને તીવ્ર ઈચ્છા થવી, ઉત્કંઠા થવી. તો અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે તેના 4 ભાગ સમયે કરીને 7 વાર વાંચ્યા. વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો કે લેખકે સરસ્વતી ચંદ્ર નવલકથા, જે આપણી ગુજરાતી સાહિત્યની મોટામાં મોટી નવલકથા છે, અને જેના લેખક ગોવર્ધન માધવરામ ત્રિપાઠી છે, અને એ નવલકથા મોટી નવલકથા ગુજરાતી સાહિત્યમાં તરીકે વખણાય છે, અને એક સંસ્કાર આપતી નવલકથા પણ છે. તો આવી નવલકથા તમને પણ ટાઈમ મળે ત્યારે વાંચજો. પણ લેખકે જોજો 4 ભાગ સમયે કરીને 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું. એ આ નવલકથાનું કામણ એટલે કે એનું વશીકરણ, એનું એના આપણા પરનું એટલું મોહી લે આપણને એને એ નવલકથાને મૂકવાનું મન ન થાય. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આંટીઘૂંટી એટલે કે દાવપેચ, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અને આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવવા લાગેલો. 7 વાર વાંચ્યા ત્યારે એ થોડું સમજાવવા લાગ્યું. પહેલી કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલગ કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. અને લેખક કહે છે એમાં જે કુમુદ સુંદરીનું પાત્ર છે, કુસુમ છે, ગુણસુંદરી છે, પાછા એ નવલકથાના પાત્રોના નામ પણ એવા રાખવામાં આવ્યા છે કે જેવા એના ગુણ છે. ગુણસુંદરી એટલે એમાં જે ગુણો રહેલા એના પરથી ગુણસુંદરી, કુમુદ સુંદરી, કુમુદ, કુસુમ, આ બધા ફૂલો વગેરે. તો આ બધા પાત્રોએ લેખકના મન ઉપર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી, અને એમાં જે નારી પાત્રો છે એમની મારા પર ઊંડી અસર પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતા હતા, અને ગુજરાતમાં હું જે નારીની શોધમાં હતો એના મને દર્શન થયા. હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો, અને હું તો અદ્ભુત સૃષ્ટિની અંદર વિહરવા લાગ્યો, ફરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને આલેખાયેલી છે, અને હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી, અને એના અભ્યાસ કરવા માટેની એક નવી રીત મને મળી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો. નવલકથાકારે પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું જાઉં અને નવલકથાને લઈને મોટેથી વાંચતો, અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા ભજવતો હતો.
અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો, એટલે કે પ્રયત્ન કરતો હતો. એ પાત્રો જેવો જ હું બની શકું, એ પાત્રોના જે મુખ પરના ભાવો છે એવા જ ભાવો લાવી શકું એવા પ્રયત્નો કરતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. અને એ અભ્યાસનું પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની જે ભૂમિકા છે એ ભજવવાનો મને મનોરથ જાગ્યો, એટલે કે મનમાં ઈચ્છા થાય. હા, થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધન રામભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. અને થોડા વર્ષો પછી અમારી મંડળી હતી, જે મંડળીના સભ્યો હતા, એમાંથી સાક્ષર શ્રી ગોવર્ધન રામભાઈ, સાક્ષર યુગ કહેવાતો ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીનો યુગ એટલે પંડિત યુગ. અને એ પંડિતો, એ સાક્ષરો, એમાં ગોવર્ધન રામભાઈ ની નવલકથા સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર, એને નાટકમાં કેવી રીતે રૂપાંતર કરવી એ આપવાની વિનંતી કરી ગોવર્ધનભાઈને. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માગી. અને એ જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર નવલકથાનું જો નાટ્ય રૂપાંતર કરવું હોય તો કુમુદ અને લેખક, કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક એમના ગુરુ અને મારી એટલે કે લેખકની છબીઓ નવલકથામાં મૂકવા માટે માગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી જ આપી નહીં. અને કોઈ કારણસર અમારા મંડળીવાળાઓએ એ છબીઓ, એ ફોટોગ્રાફ, એ તસવીરો મોકલી આપી નહીં. ત્યાં સુધી રાખી આજનો વિડીયો. ત્યાર પછીના વિડીયોમાં આપણે આગળ જોશું.